ભારતના અવકાશ ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરો દ્વારા ભારતનું અત્યાર સુધીનું સૌથી ભારે અને શક્તિશાળી બાહુબલી રોકેટ LV-M3M6નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ મિશન ઇસરો અને અમેરિકાની એક કંપની AST સ્પેસ મોબાઈલ વચ્ચે થયેલા કરારનો એક ભાગ છે. આ અંતર્ગત LV-M3M6 રોકેટને અમેરિકાનો અત્યાધુનિક બ્લુબર્ડ બ્લોક 2 ઉપગ્રહ સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કર્યો છે. આ ઉપગ્રહનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ ઉપગ્રહ એવી ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યો છે કે જેના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા સામાન્ય સ્માર્ટફોનને સીધું અવકાશમાંથી હાઈસ્પીડ બ્રોડબેન્ડ સેવા મળી શકશે. અર્થાત કે 4G અને 5G વોઇસ કોલ, વિડીયો કોલ, મેસેજિંગ અને ઇન્ટરનેટ સેવાઓ માટે હવે મોબાઈલ ટાવર કે જમીન આધારિત નેટવર્કની જરૂર નહીં રહે. હાલમાં સુરક્ષાના કારણોસર વિમાનમાંથી સીધી કોલિંગની મંજૂરી નથી, કારણ કે તે નેવિગેશન સિસ્ટમને અસર કરી શકે છે. ત્યારે ભારતની આ ઐતિહાસિક સિદ્ધિ અંગે આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.